હેલો મિત્રો, તો તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો। અને હું તમને આજ ખેતરમાં દેશી જુગાડનો વિડીયો બતાવું કેવી રીતના ગાડીમાં હાંકવાનો। આપણે અત્યારે આવી ગયા છીએ વાડીએ, તો આપણે વાડીએ આવીને ખેતરમાં ગાડી ચાલુ કરી છે। તો તમને આખો વિડીયો જોજો, સબસ્ક્રાઇબ કરજો ને થોડો કંઈ કાપતા નહીં, આખો વિડીયો જોજો। અને આ ખાસ ખેડૂત મિત્રો માટે ખાસ વિડીયો છે, તો આખો વિડીયો જોજો। અને હું તમને આગળ કહું આ ગાડી કેવી રીતના બનાવવાની, હાથી બાતી બધું હું તમને કહી દઈશ, તમે આખો વિડીયો જોજો। તો ચાલો આપણે ચાલુ કરી દીધી છે ગાડી। આ ધોરિયો છે આગળ, ધોરિયો જો નીકળી જાય, ધોરિયો બોરિયો ગમે એટલો ખાડો ટેકરો હોય ને ગાડી નીકળી જાય છે। અને આપણે ઉપર પાણો મૂકી દીધો છે, 11 થી 12 કિલોનો પાણો મૂક્યો છે। પાછળ હાથી છે, એના 4 દાંતા છે લગાડ્યા, આપણે 5 દાંતા લગાડ્યા હાથીના, તે 5 દાંતા હાલે છે, જોવો છો। ટ્રેક્ટર જેમ જ હાલે, આ ટ્રેક્ટર 2 પાટલા લે, આ 1 પાટલું લે, આપણે બળદ ગાડા છે, બળદની જેમ। તો જોઈ શકો છો આપણે જૂની ગાડી હતી, તે ગાડી રહીને આપણે હાલવી, આપણી પાસે જૂની ગાડી પડી હતી, આપણે એને જૂની ગાડીનો મસ્ત બનાવી નાખ્યું છે હાથી। તો તમે જોઈ શકો છો કેવી રીતના મસ્ત હાલે છે, એને ચેન ચક્કર પણ જોઈ શકો છો તમે, અમે મોટું ચેન ચક્કર મૂકી દીધું છે, એનું મોટું ચેન ચક્કર। આપણે ખાલી 2 વાર પગ રાખવા પડે, એક રેસ દેવો પડે, અને પેલામાં નાખીને ગાડી આંકવાની। આપણે 5 વીઘામાં ખાલી 1 લીટર પેટ્રોલ પીવે, 1 વીઘામાં 200 ગ્રામ પેટ્રોલ પીવે, તમે જોઈ શકો છો। હાથી હાલે કેવું મસ્ત હાલે, આપણે આગેથી વિડીયો જોઈ શકો। આગળનો પંખો આપણે કાઢી નાખ્યો છે, ગાડીનો આગળ બોથો કઈ નથી, જૂની ગાડીનું અમે બનાવ્યું છે, તમે આ જોઈ શકો છો। ધોરિયો છે, આખો ધોરિયો કાઢી નાખ્યો, જોઈ લીધું, ધોરિયો પણ ઠેકી જાય છે। આ વિડીયો તમે જોઈજો, આખો ધોરિયો પણ ઠેકી જાય છે। આપણે ગાડીમાં કઈ લોડ બોડ પડતો નથી, આપણો વજન પણ અંદર ગાડીમાં હાલે છે, અને વિડીયો પણ મસ્ત છે, આખો વિડીયો જોજો। અને ખેડૂત મિત્રો માટે ખાસ છે, તો તમે જોઈજો। આપણે જોઈજો, આ બધી જમીન આપણે હાંકી નાખી છે, આ લગભગ 8 થી 9 વીઘા છે જમીન, આ બધી આપણે હાંકી નાખી છે, 1.5 કલાકમાં આપણે હાંકી નાખી છે 8 થી 9 વીઘા જમીન, તમે જોઈ શકો છો। ગાડી લઈને આપણને શું વાંધો છે યાર, જો તમે હાંકી નાખી છે, આગળ દાળિયા નીંદે છે, આપણે નીંદવાનું પણ ચાલુ છે અને હાંકવાનું પણ ચાલુ છે। તો આપણે હાંકવાનું મસ્ત હાલે છે, તમે હાથી જો, આમાં એક પણ કપાનો છોડવો ન પડે, અને ખડ પણ નથી રહી જતો। આપણે 5 દાંતા આવે બધું હવે ઘસીને લઈ લે છે, અને ગાડીનું નંબર પ્લેટ છે, એટલે કોઈ કાયદા કાનૂન અમને કંઈ શીખવાડતા નહીં। એટલે જો અમારે બધું આમાં તે ખેડૂતમાં, અમે ખેડૂત મિત્રો રહ્યા ને, અમે બધે તે સરકારને ઓલેથી ક્યાં કે કાનૂન અમે કાનૂનનું પાલન કરવી છીએ। આપણે જો નીંદી નાખવી છે, અને ખડ આવી રીતના જો શેઢે ઊંચું કરી નાખવાનું, આપણે એક દાંડીઓ છે, પાછળ એક ઊંચું કરી નાખવાનું, વાળીને આપણે લઈ લીધી ગાડી, હવે સાઈડમાં લઈ લીધી આપણે સીધે પાછું બીજા પાટલે ચડાવી દીધી છે। તમે મારો આખો વિડીયો સ્ટેપ ટુ સ્ટેપ જોજો, હું તમને ગાડી બનાવતા પણ શીખવાડી દઈશ, ગાડી હું તમને પાસે લઈ જાઉં, આવી રીતના એક દંડીઓ મૂકવાનો, આવું હાથી લઈ લેવાનું, ને આવી રીતના, અને ગાડીને ઓલું ટ્રેક્ટરના ટાયર આવે એવું ટાયર લઈ લેવાનું, ઘીસામાં ચેક કબાડીમાં જઈને લઈ લેવાનું, ને આવું ચેન ચક્કર મોટું નખાઈ દેવાનું, અને બીજું કાંઈ નહીં કરવાનું, જૂની ગાડી પડી હોય એને નખાઈ દેવાનું, બીજું કાંઈ નહીં। આપણે એન્જિન બનાવવામાં કંઈ આવે જ નહીં, ને આપણે ગાડી હાથી બાતી બધું હાલે છે, સાયલેન્સર કમ્પ્લીટ છે, અવાજ પણ કાઢતું નથી। હું તમને આમાં વચ્ચે આપણે બેકગ્રાઉન્ડ મ્યુઝિક મૂકીને તમને જોઈજો શાંતિથી, હું આમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક મૂકું છું, તમે શાંતિથી જોઈજો ખાલી। હા તે મિત્રો, તમે જોઈ લીધું, તમે અમારું બેકગ્રાઉન્ડ સોંગ મૂકેલું હતું એ તમે જોઈ લીધું। આપણે જો હાથી ચાલુ કરી દીધું છે, હું તમને આગળ લઈ જાઉં, આમાં થોડા કોમેડી કરી નાખું, એટલે તમને થોડોક દાંત આવે, બીજું તો કઈ નહીં એમાં। તો આપણે આગળ જઈએ, હું તમને બતાડું, આમાં જો આગળનો બોથો જ નથી। હવે તમે એમ વિચારતા હશો કે અંધારામાં હાંકવું કેવી રીતના, પણ આને અંધારામાં હાંકવાનું નહીં, આપણે રાતનું હાંકવાનું નહીં, આને દિવસે જ હાંકવાનું। આપણે રાતે હાંકવાનું કામ હું, આખો દી કામ શું છે ખેડૂત મિત્રોને, કામ તો ખેડૂત મિત્રોને ઘણું હોય, હું એને ના પાડતો, પણ આપણે જો તમે આગળ કેવું છે, આગળ હાંક્યા વગરનું છે, તમે જોઈ શકો છો, આગળ સેજ પણ હાંક્યા વગરનું છે, ને કેવું મસ્ત હાલે છે, ને આગળ ઓલું જ નથી બોથો, પણ આમાં હોર્ન છે, હોર્ન વાગે, એ હોય 100%। અને તમે જોઈ શકો છો, આપણે વળી જાય ગાડી,
આગળથી ઊંચી થાય છે ગાડી, આગળથી ઊંચી થાય મિત્રો, એટલે તમે પણ હાંકતા ધ્યાન રાખો કે આગળથી ઊંચી ન થાય, પણ વાગવાની શક્યતા ખરી રહે આમાં મિત્રો. તમે જોઈ શકો છો. આપણે આગળ જોઈ લો, હું તમને આગળ જોઈ લો, 1 મિનિટ રહી જાઓ. આપણે ધીમી ગાડી પાડી દીધી, ધોરિયો આવ્યો એટલે ધીમી ગાડી પાડી. જો ધીમી એક રહીને ચડી જાય ગાડી. હું તમને આ ખોદીને બતાડું કેટલું ઊંડું બેવે છે. તમે આ જોઈ શકો છો કે હું તમને આ ઊંડું ખોદીને બતાડું. 4 આંગળ ઊંડું બેહી જાય છે અંદર. આપણે ટ્રેક્ટર હાલે એટલું દાવડું હાલી જાય છે, ગમે એવું ખડો આ પાડી દે છે. એટલે તમે આવું ટ્રેક્ટર આવું હાથથી બનાવ. મિત્રો તો તમે આવું બનાવવાનો હાથીનો ઉપયોગ કરજો. અને તમે જોઈ શકો છો કે આ ખંડનો થોડુંક આવી ગયું છે, ઓલું ઉપાડો આવી ગયો છે. આપણે ઉપાડો કહી દેવી, આને ઉપાડો કહેવાય. આપણે ઉપાડો આવી ગયો. આપણે આવડો જ દાંડિયો આપ્યો છે, એને ઊંચો કરી લેવાનો. ઊંચો કરી લેવી એટલે ઉપાડો જો નીકળી જશે. સેજ ગાડી આગળ આ બે ના ભરવી દેવાની. અહીંયા સેજ હુક આવે, આવડી આ કેરિયર ભરવી દેવાની. સેજ આગળ લઈ લેવાની. આપણે કેટલી કે 1-1.5 ફૂટ જેવી આગળ લઈ લેવાની ગાડી. 1 ફૂટ જેવી 1.5 આગળ લઈ પછી હેઠે મૂકી દેવાનું, ઈવડું નીકળી જશે. જોઈ શકો છો. થોડુંક આગળ લઈ લેવાનું હતું, પણ આમને મૂકી દીધું છે. અને આપણે હાથી હાંકે છે ઈવડાઈ છે ગોરાભાઈ ભરવાડ. એમને પણ યુટ્યુબના ચેનલ છે, ગોપાલ સ્ટુડિયો વાસણા. હું તમને કોમેન્ટમાં લિંક આપીશ, એમની કોમેન્ટમાં લિંક નાખી દઉં છું એમની યુટ્યુબ ચેનલ. તો એમને પણ સપોર્ટ કરજો અને સબસ્ક્રાઇબ, લાઇક, કોમેન્ટ જરૂરથી કરજો. સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તમે. અને આખો વિડીયો તમે જુઓ. આ ઉપાડો બધું નીકળી ગયું છે. તો આગળ જુઓ છો તમે. ધોરિયો આવ્યો તો ધોરિયો ટપી જાય. તમે બધા ધોરિયા જોઈ લીધા, બધા ધોરિયા ટપી જ જાય છે. આપણે આગળ જુઓ, હાલે અહીંથી પાછળ જોઈ લો. રેડી અંદર બેહવાનું રેડી છે. ટાયર જોઈ લો તમે, ટાયર કેવો હશે. આપણે ટ્રેક્ટરના ટાયર જેવા ટાયર છે. આ દંડીઓ જોઈ લો, આવી રીતના દંડી મૂકી દો. તમે પણ આવી રીતના એકવાર ટ્રાય મારજો ગાડીનું હાથી બનાવતા, આપણે જે દેશી જુગાડ. અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જય ખોડિયા સ્ટુડિયો ધંધુકા. અને આપણે આ વાસણા વાળા છે ગાય, એમને ગોપાલ સ્ટુડિયો છે, એમને પણ સબસ્ક્રાઇબ કરજો. જોઈ શકો છો. આપણે આગળ જોઈ લો. હું તમને આગળ જોઈ લો, 1 મિનિટ રહી જાઓ. આપણે ધીમી ગાડી પાડી દીધી, ધોરિયો આવ્યો એટલે ધીમી ગાડી પાડી. જો ધીમી એક રહીને ચડી જાય ગાડી. હું તમને આ ખોદીને બતાડું કેટલું ઊંડું બેવે છે. તમે આ જોઈ શકો છો કે હું તમને આ ઊંડું ખોદીને બતાડું. 4 આંગળ ઊંડું બેહી જાય છે અંદર. આપણે ટ્રેક્ટર હાલે એટલું દાવડું હાલી જાય છે, ગમે એવું ખડો આ પાડી દે છે. એટલે તમે આવું ટ્રેક્ટર આવું હાથથી બનાવ. મિત્રો તો તમે આવું બનાવવાનો હાથીનો ઉપયોગ કરજો. અને તમે જોઈ શકો છો કે આ ખંડનો થોડુંક આવી ગયું છે, ઓલું ઉપાડો આવી ગયો છે. આપણે ઉપાડો કહી દેવી, આને ઉપાડો કહેવાય. આપણે ઉપાડો આવી ગયો. આપણે આવડો જ દાંડિયો આપ્યો છે, એને ઊંચો કરી લેવાનો. ઊંચો કરી લેવી એટલે ઉપાડો જો નીકળી જશે. સેજ ગાડી આગળ આ બે ના ભરવી દેવાની. અહીંયા સેજ હુક આવે, આવડી આ કેરિયર ભરવી દેવાની. સેજ આગળ લઈ લેવાની. આપણે કેટલી કે 1-1.5 ફૂટ જેવી આગળ લઈ લેવાની ગાડી. 1 ફૂટ જેવી 1.5 આગળ લઈ પછી હેઠે મૂકી દેવાનું, ઈવડું નીકળી જશે. જોઈ શકો છો. થોડુંક આગળ લઈ લેવાનું હતું, પણ આમને મૂકી દીધું છે. અને આપણે હાથી હાંકે છે ઈવડાઈ છે ગોરાભાઈ ભરવાડ. એમને પણ યુટ્યુબના ચેનલ છે, ગોપાલ સ્ટુડિયો વાસણા. હું તમને કોમેન્ટમાં લિંક આપીશ, એમની કોમેન્ટમાં લિંક નાખી દઉં છું એમની યુટ્યુબ ચેનલ. તો એમને પણ સપોર્ટ કરજો અને સબસ્ક્રાઇબ, લાઇક, કોમેન્ટ જરૂરથી કરજો. સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તમે. અને આખો વિડીયો તમે જુઓ. આ ઉપાડો બધું નીકળી ગયું છે. તો આગળ જુઓ છો તમે. ધોરિયો આવ્યો તો ધોરિયો ટપી જાય. તમે બધા ધોરિયા જોઈ લીધા, બધા ધોરિયા ટપી જ જાય છે. આપણે આગળ જુઓ, હાલે અહીંથી પાછળ જોઈ લો. રેડી અંદર બેહવાનું રેડી છે. ટાયર જોઈ લો તમે, ટાયર કેવો હશે. આપણે ટ્રેક્ટરના ટાયર જેવા ટાયર છે. આ દંડીઓ જોઈ લો, આવી રીતના દંડી મૂકી દો. તમે પણ આવી રીતના એકવાર ટ્રાય મારજો ગાડીનું હાથી બનાવતા, આપણે જે દેશી જુગાડ. અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જય ખોડિયા સ્ટુડિયો ધંધુકા. અને આપણે આ વાસણા વાળા છે ગાય, એમને ગોપાલ સ્ટુડિયો છે, એમને પણ સબસ્ક્રાઇબ કરજો.